નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને જાણીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે નો પાર્કિંગ નો એન્ટ્રી ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે। 31 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે કેટલાક વિસ્તારમાં તો નો પાર્કિંગ નો એન્ટ્રી રહેશે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં અને સયાજીગંજ વિસ્તારોમાં ડીડી સર્કલ, અલકાપુરી રોડ, ચકલી સર્કલ અને શહેરના બીજા વિસ્તારમાં રોડ પર એકત્રિત થઈ નવા વર્ષની ઉજવણી કરે છે। આ પ્રસંગે વાહન ચાલકોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ ચાલે અને જાહેર જનતાની સલામતી જળવાય તે માટે હેતુસરથી વડોદરા શહેર પોલીસનું પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેરનામું બહાર પાડ્યું છે। તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર। નો પાર્કિંગ અંગે તારીખ 31 ડિસેમ્બર 2024 રાત્રે 8 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરી સર્કલથી સદર બજાર રોડ, જૂના વુડા સર્કલ અને પેટ્રોલ પંપથી ડાબી બાજુ વાળી 7 સીઝ મોલ, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી પેવેલિયન સર્કલ થઈ નરહરી સર્કલ, કારેલી કમાટીબાગ મિડલ ગેટ થઈ કાલાઘોડા સર્કલ સુધીના રોડની બંને સાઈડે અને અટલ બ્રિજ ઉપર અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ અને ફતેગંજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે।